હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું રાજલ ગજેરા અને તમે જોઈ રહ્યા છો દેવી ભાગવત કથા. આજે આપણે જાણીશું પાંડવોની ઉત્પત્તિ. પાંડવો પાંડુના પુત્રો હતા, પણ જન્મથી નહીં. તો પછી કોણ હતા તેમના સાચા પિતા? ચાલો જાણીએ. રાજા પાંડુને એક શ્રાપ લાગ્યો હતો કે તે પોતાની પત્ની સાથે સંતાન ઉત્પન્ન કરી શકશે નહીં. પાંડુની પત્ની કુંતી પાસે એક દિવ્ય વરદાન હતું. તે કોઈ પણ દેવતાનું સ્મરણ કરીને સંતાન પ્રાપ્ત કરી શકતી હતી. પછી કુંતીએ દેવતાઓને પોકારીને સંતાનો મેળવ્યા. ધર્મરાજ પાસેથી જન્મ્યા યુધિષ્ઠિર, વાયુદેવ પાસેથી જન્મ્યા ભીમ અને ઇન્દ્રદેવ પાસેથી જન્મ્યા અર્જુન. પછી પાંડુની બીજી પત્નીએ કુંતીએ મંત્ર આપ્યો અને માદ્રીએ અશ્વિની કુમારો પાસેથી જન્મ્યા નકુલ અને સહદેવ. આ રીતે 5 પાંડવો દેવતાઓના અંશથી જન્મ્યા, એટલે જ તેઓ અસાધારણ શક્તિઓ ધરાવતા હતા. જો મિત્રો તમને મારી આ કથા ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં.